મુઠિયા તો દરેક ગુજરાતી ઘરમાં બનતા હોય છે, પણ ઘણી વખત એવું થાય કે મુઠિયા અંદરથી કઠણ બને, સરખી જાડી ન પડે, અથવા તો ખાતી વખતે ચીકણા લાગે, અથવા વધારે પડતા કોરા બને, જેના કારણે ખાતી વખતે ગળામાં ડચુરો વળે. તો આજે વિડીયોમાં બતાવેલી બધી જ ટિપ્સને ફોલો કરીને જો તમે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા પણ એકદમ સરસ, પરફેક્ટ, જાળીદાર, પોચા અને અંદરથી ખાવામાં મોઇસ્ટ લાગશે. વિડીયો તો તમને પસંદ આવશે જ, તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો રેસીપીની શરૂઆત કરી દઈએ. સૌથી પહેલાં આપણે અહીં બાજરી મેથીના મુઠિયા બનાવવાના છે, એટલે મેથીને ધોઈ લઈશું. તો મેં અહીં 1.5 વાટકી જેટલી ઝીણી સુધારેલી મેથી લઈ લીધી છે. સાથે અડધી વાટકી ઝીણી સુધારેલી કોથમીર લઈ આ બધી ભાજીને આપણે વ્યવસ્થિત ધોઈ લઈએ. તો અહીં મેં ભાજીને 2 થી 3 વખત પાણીથી ધોઈ લીધી છે. આને આપણે કાથરોટમાં લઈ લઈશું. તેની સાથે આપણે શાકભાજી એડ કરવાના છે, જેમાં અહીં મેં ખમણેલું ગાજર અને દૂધી લઈ લીધી છે. 2 ગાજર અને 1 નાનો દૂધીનો ટુકડો ખમણીને લઈ લીધો છે. શાકભાજીનું પ્રમાણ લોટને સરખું બરાબર રાખવાનું, તો મુઠિયા ખાવામાં સરસ ટેસ્ટી અને પોચા બને છે. તમારી પાસે અહીં ગાજર ન હોય અથવા તો દૂધી ન હોય તો તેની બદલે તમે બટેટાને ખમણીને પણ લઈ શકો છો. સાથે 3 ચમચી ઝીણું સુધારેલું લીલું લસણ નાખી દઈશું. તમારી પાસે લીલું લસણ ન હોય તો સૂકું લસણ ખાંડીને પણ નાખી શકો છો, અથવા તો લસણ ન ખાવું હોય તો સ્કીપ કરી શકો છો. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, 1 નાની ચમચી અજમાને હાથેથી ક્રશ કરીને એડ કરી દઈશું. સાથે 1 નાની ચમચી જેટલી લીલી વરિયાળી નાખી દઈશું. વરિયાળીનો સ્વાદ મુઠિયામાં ખૂબ જ સરસ આવે છે, એટલે તે જરૂરથી એડ કરવાની. અને હવે આની અંદર આપણે બધા મસાલા કરી લઈશું. પોણી ચમચી અથવા તો સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી હળદર. આપણે મસાલા થોડાક ચડિયાતા કરીશું, કેમ કે આની અંદર આપણે હજી લોટ પણ ઉમેરવાનો છે, એટલે મુઠિયાનો ટેસ્ટ ફીકો ન પડી જાય. 5 ચમચી જેટલી હિંગ નાખી દઈએ. 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર અને પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખી દઈશું. મેં આદુ મરચાંની પેસ્ટ નાખી, એમાં પણ મરચાં તીખા હતા, એટલે મેં મરચું ઓછું નાખ્યું છે. છતાં તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું વધારે ઓછું કરી શકો છો. હવે મુઠિયા ખાટા મીઠા હોય ને તો ખાવાની મજા આવતી હોય છે. તો આની અંદર આપણે 1/2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરી દઈશું. તમને સ્વીટ ટેસ્ટ ઓછો ભાવતો હોય તો ખાલી ખટાશને બેલેન્સ કરવા પૂરતી જ તમે ખાંડ એડ કરી શકો છો. તો તમારે 1 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરવાની, જેનાથી ખટાશ બેલેન્સ થશે. હવે મુઠિયા અંદરથી એકદમ સરસ સોફ્ટ બને અને ટેસ્ટ પણ સારો આવે, એના માટે આની અંદર 2 મોટી ચમચી જેટલું દહીં નાખી દઈશું. અને અહીં 5 ચમચી જેટલો મેં ખાવાનો સોડા લઈ લીધો છે. એની ઉપર 1 ચમચી જેટલું આપણે લીંબુનો રસ નીચોવી દઈશું, જેનાથી સોડા સરસ એક્ટિવ થઈ જશે. ઘણા લોકો શાકભાજી વધારે હોય તો સોડા નથી નાખતા હોતા, પણ થોડોક ચપટી સોડા એડ કરવાનો જ, કેમ કે આપણે બધા લોટ નાખીને પછી એને સ્ટીમ કરવાનું છે, એટલે લોટ સરસ ફૂલે એટલા માટે ચપટી સોડા જરૂરથી એડ કરવાનો. હવે આ બધા જ મિશ્રણને આપણે બરાબર ચોળીને મિક્સ કરી લઈએ. શાકભાજીનું પાણી છૂટું પડશે, આપણે દહીં અને મીઠું ને મસાલા બધું નાખ્યું છે, એટલે એનાથી જ આપણો લોટ બંધાઈ જશે. આપણે આની અંદર પાણી બિલકુલ એડ કરવાની જરૂર નહીં પડે. તો હંમેશા મુઠિયામાં શાકભાજીનું પ્રમાણ લોટની બરાબર રાખવાનું, તો મુઠિયાનો સ્વાદ પણ સરસ આવશે અને અંદરથી સરસ પોચા બનશે. અને શાકભાજીના મોઇશ્ચરના કારણે મુઠિયા ખાતી વખતે એકદમ કોરા નહીં લાગે, ડચુરો નહીં વળે. હવે આની અંદર આપણે 1 કપ અથવા તો 1 વાટકી જેટલો બાજરીનો લોટ નાખી દઈશું. સાથે અહીં મેં અડધો કપ ઘઉંનો કરકરો લોટ એટલે કે ભાખરીનો લોટ લીધેલો છે. તમારી પાસે કરકરો લોટ હાજરમાં ન હોય તો એની બદલે તમે ઝીણી સોજી પણ એડ કરી શકો છો. અને મુઠિયાનો સ્વાદ સરસ આવે એના માટે 5 કપ જેટલો મેં બેસન લઈ લીધો છે. અહીં ચણાનો લોટ નહીં લેવાનો, બને ત્યાં સુધી બેસનનો જ ઉપયોગ કરવાનો. અને હવે આની અંદર આપણે એક સરસ વસ્તુ નાખીશું, જેનાથી આના ટેક્સચરમાં ઘણો ફરક પડી જશે. અને તે છે બટેટા પૌવાના જે પૌવા આવે છે, તેને મેં 5 થી 10 મિનિટ પહેલાં પલાળીને રાખી દીધા હતા. અડધો કપ પૌવાને પાણીમાં ધોઈ અને પલાળીને રાખ્યા હતા, જેથી તે ફૂલીને લગભગ પોણી વાટકી જેટલા થઈ ગયા છે. આવી રીતના પૌવા આની અંદર એડ કરવાથી જે વધારાનું મોઇશ્ચર હશે મુઠિયાની અંદર તે શોષી લેશે, અને સાથે જ મુઠિયા અંદરથી સરસ પોચા બનશે અને ફૂલશે, જાળીદાર બનશે, અને એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવશે. તો પૌવા જરૂરથી એડ કરવાના. હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લઈએ. તો શાકભાજીનું જે પાણી છૂટું પડ્યું એના મોઇશ્ચરથી જ આપણો લોટ બંધાઈ જશે. મુઠિયાનો લોટ એકદમ કઠણ નહીં અને સાવ ઢીલો પણ નહીં એવો હોવો જોઈએ. જો લોટ વધારે પડતો કઠણ હશે ને તો મુઠિયા તમારા એકદમ ડ્રાય થશે, સરખા ફૂલશે નહીં અને ખાવાની મજા નહીં આવે. અને જો લોટ ઢીલો હશે તો અંદરથી સરખી જાળી નહીં પડે અને ખાતી વખતે કાચા જેવા અંદરથી ચીકણા જેવા લાગશે. એટલે લોટ એકદમ પરફેક્ટ હોવો જરૂરી છે.
આની અંદર આપણે દહીં અને બધું નાખ્યું છે એટલા માટે મેં તેલનું મોણ જરાય એડ નથી કર્યું, છતાં અંદરથી એકદમ સરસ સોફ્ટ થશે ખાવામાં. તો જો આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. આવી રીતનો લોટ હોવો જોઈએ, હાથમાં ચોંટે નહીં એવો, બહુ કઠણ પણ નહીં અને ઢીલો પણ નહીં. આ સમયે તમારે લોટને ટેસ્ટ કરીને જોઈ લેવાનું. જો તમારે આની અંદર ગળપણ, ખટાશ કે મીઠું કંઈ એડ કરવું હોય તો કરી શકો છો. તો અહીં આપણો લોટ સરસ બંધાઈ ગયો છે. હવે આપણે હાથને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને આના મુઠિયા વાળી લઈએ. મુઠિયા વાળવામાં પણ એક વાત ધ્યાન રાખવાની છે. મુઠિયા લંબાઈમાં ભલે તમે લાંબા કે ટૂંકા કરો એનો વાંધો નહીં, પણ એની જાડાઈ અથવા તો પહોળાઈ છે તે એક સરખી આપણે રાખવાની છે. જો કોઈક મુઠ્ઠિયું વધારે જાડું અને કોઈક પતલું હશે ને તો તેનો કુકિંગ સમય અલગ થઈ જશે, જેના કારણે મુઠિયા સ્ટીમ કરતી વખતે અમુક મુઠિયા અંદરથી સરસ ફૂલશે ને અમુક નહીં ફૂલે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દરેક મુઠિયાની જાડાઈ આપણે સરખી રાખવાની છે, જેથી સરખી રીતે સ્ટીમ થઈ શકે, બધાનો કુકિંગ ટાઈમ સરખો રહે. અને બીજું કે 2 મુઠિયા વચ્ચે આપણે ગેપ રાખવાની, કેમ કે વચ્ચેથી જે વરાળ આવશે ને એના કારણે મુઠિયા બધી બાજુથી ઇવનલી સ્ટીમ થશે. તમે સાવ નજીક મુઠિયા મૂકશો ને તો ખાલી નીચેની બાજુ જ વરાળ લાગશે, સાઈડમાંથી વરાળ નહીં લાગે, એટલે મુઠિયા સરસ સ્ટીમ નહીં થાય અને જેના કારણે સરસ જાડી નહીં પડે. એટલે આ બધી નાની નાની વાતો છે, પણ આ બધી વાતોનું ધ્યાન રાખશો ને તો તમારા મુઠિયા એકદમ સરસ પરફેક્ટ થશે. તો આવી રીતના આપણે બધા જ મુઠિયાને વાળી લઈશું. અને મુઠિયા વાળતી વખતે એકદમ દબાવીને ભાર દઈને નહીં વાળવાના, પોચા હાથે વાળવાના, જેથી અંદરથી કડક ના બને. હવે મુઠિયા વાળતા પહેલાં જ મેં અહીં પાણી ઉકળવા રાખી દીધું હતું. પાણી હંમેશા ઉકળતું હોય ત્યારે જ અંદર મુઠિયા મૂકવાના. તમે પહેલાંથી મૂકી દેશો અને પછી પાણી ઉકળવા લાગશે ને તો મુઠિયાને સ્ટીમ થતાં વાર લાગશે અને જેના કારણે અંદરથી તેનું મોઇશ્ચર ખતમ થઈ જશે. તો આને મૂકી અને ફૂલ ફ્લેમ પર આપણે 15 મિનિટ આને સ્ટીમ થવા દેવાની છે. અને ઢાંકણા ઉપર જે મોઇશ્ચર થયું હોય ને તે લૂછીને પછી ઢાંકવાનું. અને આને આપણે લગભગ 15 થી 20 મિનિટ સ્ટીમ થવા દેવાના છે. પણ 15 મિનિટ પછી આપણે એક વખત ચેક કરી લેવાનું. ઘણા લોકોને એમ હોય કે વધારે ચડવા દઈએ એટલે મુઠિયા સરસ જ થશે, પણ એવું નથી. જો વધારે પડતા ચડી જશે ને તો પણ અંદરથી શાકભાજીનું ને બધું મોઇશ્ચર ઓછું થઈ જશે, જેના કારણે મુઠિયા અંદરથી કોરા અને ડચુરો વળે એવા થશે. તો જો 15 મિનિટ થઈ ગઈ છે, આપણે એક વખત ચેક કરી લઈએ. મુઠિયામાં જે આવી રીતના ક્રેક આવી છે એનો મતલબ કે મુઠિયા આપણા પરફેક્ટ બન્યા છે. દરેક મુઠિયામાં ક્રેક આવી જ જોઈએ ને તમે જોઈ શકો છો કે મુઠિયા સરસ ફૂલી ગયા છે. આપણે ચાકુ નાખીને ચેક કરી લઈશું. જો ચાકામાં હજી સાધારણ ચોંટે છે તો આપણે આને ઢાંકીને હજી 5-1 મિનિટ માટે થવા દઈશું. એ ટોટલ આપણે 20 મિનિટ માટે આને સ્ટીમ કર્યા છે. તો જો ફરીવાર 5 મિનિટ થઈ ગઈ છે, આપણે ખોલી અને ચેક કરી લઈએ. 20 મિનિટથી વધારે મુઠિયાને નહીં રાખવાના, નહીંતર અંદરથી સાવ કોરા થઈ જશે. જો હવે એકદમ સરસ આપણા મુઠિયા ચડી ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી આ પ્લેટને નીચે લઈ લઈશું અને એકદમ ઠંડા થવા દઈએ. ગરમમાં મુઠિયા કટ નહીં કરવાના, નહીંતર વિખેરાતા જશે અને સરખા કટિંગ નહીં થાય. તો એકદમ સરસ મુઠિયા ઠંડા થઈ જાય ત્યાર પછી જ એને આપણે કટ કરવાના છે. તો આપણે મુઠિયાને આવી રીતના કટ કરી લઈએ અને હું તમને બતાવું કે અંદરથી આપણા મુઠિયા એકદમ સરસ જાળીદાર અને સોફ્ટ બન્યા છે અને શાકભાજીથી ભરપૂર હોવાથી ખાવામાં પણ એટલા જ સરસ ટેસ્ટી લાગે છે. તો આવી રીતના બધા જ મુઠિયાને આપણે ટુકડા કરી લઈશું અને હવે આનો વઘાર કરીએ. તો વઘાર માટે કડાઈમાં આવી રીતના કિનારીએથી તેલ નાખવાનું, એટલે મુઠિયા સાઈડમાં ચોંટી ન જાય. 2 ચમચી જેટલું મેં અહીં તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ નાખી દઈએ, 1 ચમચી સફેદ તલ નાખી દઈશું અને સાથે આનો સ્વાદ વધારવા માટે અડધી ચમચી વરિયાળી નાખી દઈશું. વઘારમાં વરિયાળી જરૂરથી નાખવાની, એનાથી મુઠિયાનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે. સાથે 3 સૂકા લાલ મરચાં અને 10 થી 12 લીમડાના પાન નાખી દીધા છે. વઘારને એક વખત બરાબર મિક્સ કરી લઈએ અને હવે મુઠિયાના ટુકડા આની અંદર એડ કરી દઈએ. અને ઉપરથી થોડીક હું આખી ખાંડ નાખું છું, 1 ચમચી જેટલી. આ ઓપ્શનલ છે, તમારે ન નાખવી હોય તો સ્કીપ કરી શકો છો, પણ મારા ઘરમાં બધાને ભાવે છે એટલે હું ઉપરથી એડ કરું છું. અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો ઉપર છાંટી દઈશું, જેનો ચટપટો ટેસ્ટ મુઠિયામાં ખૂબ જ સરસ લાગે છે. અને હવે આ બધાને હળવા હાથે મિક્સ કરી લઈએ. તો જો મુઠિયાનું ટેક્સચર આવું હોવું જોઈએ કે તમે વઘાર કરો ને હલાવો તો મુઠિયા ભાંગી ન જવા જોઈએ અને છતાં અંદરથી એકદમ સરસ સોફ્ટ અને જાળીદાર છે. તો તમે બાજરી અને મેથીના ક્યારેય મુઠિયા ન બનાવ્યા હોય ને તો એક વખત આ રીતના જરૂરથી ટ્રાય કરજો. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બાળકો પણ આરામથી ખાઈ લેશે. અને તમે એનું ટેક્સચર જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ છે. ઉપરથી થોડીક ઝીણી સુધારેલી કોથમીર નાખી અને ગરમ મુઠિયાને આપણે સર્વ કરી દઈએ. તમે આને ચા સાથે અથવા તો ગ્રીન ચટણી અને ડુંગળી સાથે કે સોસ સાથે ગમેની સાથે સર્વ કરી શકો છો.
તો આજની આ રેસીપી તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો. જલ્દી મળીશું નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.